નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો એક સમયે પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઊભી થવા પામી હતી। ભાવનગર ખાતે આજે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બામણિયાના સમર્થનો સાથે ફોર્મ ભરવાના સમય પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવાર નીમુબેન બામણિયા સાથે હાજર રહ્યા હતા। નીમુબેન બામણિયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા। તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી। જો કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા મીડિયાને બાઇટ આપવાથી દૂર રહ્યા હતા। તેનું મુખ્ય કારણ જાણવા મળ્યું છે કે જે પ્રકારે ક્ષત્રિય સમાજના યુવાનોએ સમગ્ર રાજ્યની સાથે આજે ભાવનગરમાં પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા જાહેર સભામાં ભારે હોબાળો થયો હતો। लिखा जाएगा भावनगर में जो प्रचार करने आया था मैं, जो प्यार लोगों का मिला वो गजब था। वो पंजाब में तो ऐसा देखा जा सकता है, लोग अपने घरों से, अपनी दुकानों से, मकानों से बाहर आके। आज मैं रात को भरूच चला जाऊंगा। आज भरूच चला जाऊंगा। कल भरूच में चेत्रभाई बसावा बहुत बड़े नेता हैं हमारे, उन्होंने नॉमिनेशन करना है तो पार्टी ने मेरी ड्यूटी लगाई है। पूरे देश में जाऊंगा। 2 दिन पहले असम में था, कुरुक्षेत्र में जाऊंगा, पंजाब में जाऊंगा, दिल्ली में प्रचार करूंगा। और ये गलतफहमी में हैं भाजपा वाले, जो भाजपा पक्ष है, तो वो गलतफहमी है कि अरविंद केजरीवाल को जेल में अंदर डाल के वो आम आदमी पार्टी के प्रचार को रोक सकते हैं। दरिया अपना रास्ता खुद बना। गुजरात में अभी क्षत्रिय आंदोलन चल रहा है, इससे गुजरात में और दूसरे मध्य प्रदेश क्या फायदा होगा? देखो, ये फायदे नुकसान की बात नहीं है। हम राजनीति जातिवाद की करते ही नहीं है, हम नफरत की राजनीति करते ही नहीं है, लेकिन ये करते हैं। अब जो नफरत की राजनीति करेगा कभी ना कभी तो किसी बात पे फंस जाएगा वो। हम तो चाहते हैं 140 करोड़ लोगों का उत्थान हो, उनका जीवन स्तर ऊंचा हो। 140 करोड़ लोगों को हम अपना मानते हैं। ये भारत किसी के देश के किसी के बाप के जागीर नहीं है, तो हम सबका भारत है। ये एक गुलदस्ता है जिसमें हर रंग का फूल है, हर रंग का फूल है, हर फूल की अपनी सुगंध, अपना रंग है। समाज का पूरा गुजरात में विरोध हो रहा है, आप क्या कहेंगे? देखो, अगर हो रहा है तो क्यों हो रहा है ये तो आपको बताओगे ना। अगर कोई बंदा ऐसी फितरत रखेगा कि मैं इसको ऊंचा उठा दूंगा, इसको मैं नीचे कर दूंगा, आम आदमी पार्टी ये राजनीति बिल्कुल भी नहीं करती। हम नाम की राजनीति नहीं करते, हम काम की राजनीति करते। दिल्ली में क्या प्लस माइनस? सब कुछ जीत रहे हैं, दिल्ली भी जीत रहे हैं, पंजाब भी जीत रहे हैं। લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન કરવાનું પસંદ અત્યારે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સમયની અંદર દુનિયામાં બનતી ઘટનાઓને આપણે આંગળીના ટેરવે રોજ અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ। દેશની અંદર શું ચાલી રહ્યું છે એ ભલી ભાંતિ આપણે પરિચિત છીએ। એવી સ્થિતિની અંદર એવા સમયે આ ચૂંટણી આવી છે, જે ચૂંટણી આગામી દિવસોની અંદર દેશને બદલવા જઈ રહી છે। સમાચારમાં આગળ વધીએ તો છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ ઉમેદવારી નોંધાવી। તો છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સમક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। તેમના સમર્થકો સાથે સુખરામ રાઠવાએ ઉમેદવારી નોંધાવી। લોકસભા ચૂંટણી લડવા માટે અમારી પૂરી તૈયારી છે તેવું સુખરામ રાઠવાએ જણાવ્યું હતું। આજે તમે ઉમેદવારી પત્ર ભર્યું છે, શું કહેશો? આગામી ઇલેક્શન 7/5/24ના રોજ થવાનું છે। એનો ઉમેદવારી પત્ર આજે રોજ અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે આજે અમારું ઉમેદવારી પત્ર ભર્યું છે અને આવનારા દિવસોમાં પૂરા ધગશથી, પૂરા ખંતથી કામ કરીને પરિણામ મેળવવાના અમારા પ્રયત્નો ચોક્કસ રહેશે। કયા મુદ્દા લઈને પ્રજા સમક્ષ જશો? એ મુદ્દાઓ અગાઉ દર કીધું, તમે પાછા નવા આવ્યા હે।
મુદ્દાઓમાં તો આદિવાસીઓના પડતર પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે કે તમે બધા જાણો છો. જાતિ અંગેનો પ્રશ્ન છે, સડકનો પ્રશ્ન છે, સાથે સાથે આદિવાસી વિસ્તારમાં પિયતની સગવડતા ઓછી, રોજગારીનો પ્રશ્ન પણ નડે, ખેડૂતોનો પણ પ્રશ્ન નડે, પીવાના પાણીનો નલ છે જ્યારે આ યોજના સરકારે કેવી કરી છે, ઘણા બધા મુદ્દાઓ છે કે ધ્યાનમાં રાખીને અમે રણનીતિ નક્કી કરીને ચૂંટણી લડશું. તમારી ચૂંટણીની તૈયારી કેવી છે? અમારી ચૂંટણીની પાકી તૈયારી, પાર્ટીએ ટિકિટ આપી છે એટલે તૈયારી તો પાકી જ હોય ને. તો છોટાઉદેપુર લોકસભા ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાએ રેલી યોજીને ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. તો ઢોલ નગારા સાથે રેલી યોજી કલેક્ટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પણ ભાજપ ઉમેદવાર સાથે જોડાયા હતા. છોટાઉદેપુર લોકસભા બેઠક 6 લાખ મતોથી જીતવા ભાજપે હુંકાર કર્યો છે. તો લોકસભામાં ચૂંટણીમાં ભાજપ 400 બેઠક પાર કરશે તેવું અર્જુન મુંડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજે છોટાઉદેપુર લોકસભાના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે અમે લોકો ઉમેદવારી પત્ર ભર્યું છે અને આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે કાર્યકર્તાઓ મળી અને વડીલોના આશીર્વાદથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી આપીશું. એ જ વ્યક્ત સાહેબ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જ્યારે 5 લાખથી મતોથી જીતવાની વાત કરે, છોટાઉદેપુર બેઠક કેટલા મતો છે આપણી? અમે 6 લાખની વાત કરીએ છીએ. લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 3 દિવસ બાદ 19મી એપ્રિલે થવાનું છે. ત્યારે હાલમાં જ વડાપ્રધાને રાજસ્થાનના બાડમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પરમાણુ હથિયારોને નાબૂદ કરવાના CPIMના ચૂંટણી ઢંઢેરાને લઈને ઇન્ડિયા બ્લોક પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન સામેલ એક પાર્ટીએ ખતરનાક એલાન કરતા પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે તે ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેશે તેમજ સમુદ્રમાં ડૂબાડી દેશે. ભારત જેવો દેશ કે જેના બંને બાજુના પાડોશીઓ પાસે પરમાણુ હથિયાર છે, શું દેશમાં પરમાણુ હથિયારોની નાબૂદ કરવા યોગ્ય રહેશે? શું પરમાણુ હથિયાર નાબૂદ કરવા જોઈએ? સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને સવાલ કર્યો કે હું પૂછવા માંગુ છું કે તમારા મિત્રો કોના કહેવા પર આવું કામ કરી રહ્યા છે? લોકસભાની હાઈ પ્રોફાઇલ બેઠક હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. તેઓ 16મી એપ્રિલના રોજ કાગવાડ ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. રાજકોટમાં રૂપાલાને ટક્કર આપવા માટે મેદાને ઉતારેલા વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશે ફોર્મ ભરી દીધું છે. સાથે જ ચૂંટણી પ્રચારનો પણ આરંભ કરી દીધું છે. રાજકોટના રણકંકાકને રણ મેદાનમાં આજ ચૈત્રી નવરાત્રિના જનૈયા તપી રહ્યા છે. માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગોડવાળીમાં ખોડલના શરણે શીશ ઝુકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવા. આપ સૌ એના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવું મહત્વનું નથી, પણ પડોશી ધર્મ નિભાવીને આવતા 5 વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણમેદાનમાં આવ્યો છું. મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં સફળ થઈશ. માં ભવાની, માં જગદંબા, માં ખોડલ બધાના હૃદયમાં વસી અનીતિ, અધર્મ અને અસત્યની સામે નીતિ, ધર્મ અને સત્યના યુદ્ધમાં અમારી સાથે રહેશે. સત્તામાં બેઠેલા લોકો
એના અહંકારને ઓગાળશે. મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજે સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું. આ ભૂમિને હું વંદન કરું છું. રાજકોટના જનજનને હૃદયમાં વસેલા રામ એને સલામ કરું છું. અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બીતેલા 15 દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે. એ દીકરીઓ આજ 15-20 દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ. એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળ્યું ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા ધામ જ્યાં વર્ષોથી ભૂખ્યાને ભોજન મળે, પ્રસાદીનું સ્વરૂપ આ આંગણેથી કોઈ ભૂખ્યું નથી ગયું. આજ સમગ્ર દેશમાં 80 કરોડ કરતાં વધુ લોકોએ પેટનો ખાડો પૂરવા માટે, ભૂખ ભાંગવા માટે સરકારી સસ્તા અનાજની દુકાને લાઇનમાં ઊભું રહેવું પડે એવી દયનીય સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પેદા થઈ છે. સામાન્ય માણસનું કોઈ સાંભળનારું નથી. ત્યારે ભોલા બાપાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું સામાન્ય માણસની વાત સંભળાય એટલે પરસેવો પાડીને ઘરે ચૂલો સળગાવવો છે તો એનો 2 ટાઈમ સ્વાભિમાનનો રોટલો છે એવી વ્યવસ્થા પેદા કરવા આશીર્વાદ આપશે. વિશ્વાસ છે જલારામ બાપાના આશીર્વાદ સાથે રહેશે. બાપાના ઉંબરે ચડનારો દરેક વ્યક્તિ એને પ્રસાદી સ્વરૂપ ભોજનની અખંડ જ્યોત વર્ષોથી ચાલે છે. એમના આશીર્વાદથી એવી સરકાર અને શાસકો ફરી પાછા દેશ અને પ્રદેશમાં સ્થાપિત થાય કે સરકાર સામાન્ય માણસને સશક્ત બનાવે, એને પરસેવો પાડવો હોય અને રોજગારની પૂરી તકો અપાવે, મોંઘવારીની દુકાનમાંથી મુક્તિ અપાવે, મંદીના કારણે જે નાના વેપાર ધંધા અને નાનો માણસ એના પરસેવાની કમાણી ઘરે 2 ટાણા સ્વાભિમાનનો રોટલો. સમાચારમાં આગળ વધીએ તો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા જે નેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. તો દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં રહેલા સીએમ અરવિંદ કેજરીવાલનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. તો આ સિવાય પંજાબના સીએમ ભગવત માન, આપ નેતા મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનના નામ પણ લિસ્ટમાં સામેલ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ પણ છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન ઉપરાંત સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સરકારના મંત્રી ગોપાલ રાયનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. ગુજરાતના અન્ય સમાચારોની વાત કરીએ તો રાજ્યમાં હાલ વાતાવરણમાં મોટો પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક સ્થાનો પર વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમી જોવા મળે છે તો મોડી રાત્રે ઠંડો પવન ફૂંકાય છે. ફરી એકવાર તાપમાનનો પારો વધતા ગરમીનો કહેર વર્તાશે. તો હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનું તાપમાન
41 ડિગ્રીને પાર જઈ શકે છે કે જ્યારે 3 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં તાપમાનમાં વધુ વધારો થશે તો સુરેન્દ્રનગરના તાપમાનમાં 41 ડિગ્રી પહોંચ્યું છે અને રણનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચતા ગરમીથી બચવા માટે અપીલ કરી રહી છે। ત્યારે તાપમાન વધતા તંત્ર દ્વારા સુરેન્દ્રનગરના લોકોને શક્ય બને ત્યાં સુધી બપોરે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। હીટવેવની સંભાવનાને લઈને બાળકો અને વૃદ્ધોને એલર્ટ કરાયા છે। અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જ્યારે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના 3 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાતા છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં બુધવારથી હવામાનમાં બદલાવ થયો છે અને મહત્તમ ભાગોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ અને રૂપાલા પર પ્રહાર કર્યા છે। શક્તિસિંહ ગોહિલે રૂપાલા માફી માંગવાનું નાટક કરતા હોવાની વાત જણાવી છે। શક્તિસિંહ ગોહિલે વિવાદને લઈને કહ્યું છે કે ગુનો કર્યા બાદ જો કોઈ વ્યક્તિ નાટક કરે તો કોઈ પણ સમાજ માફ ન કરે। શક્તિસિંહ આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ગોંડલમાં રૂપાલાએ માફી માંગી હતી તે યોગ્ય નહોતી। પરસોત્તમ રૂપાલાએ પ્રથમ જવાબદારી નિભાવીને માતા અને દીકરીઓની માફી માંગવાની જરૂર હતી। તો આજે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રોડ શો યોજ્યો હતો। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં રોડ શો યોજાયો હતો। ભુજના જૂના ભાજપ કાર્યાલયથી ભુજ લેવા પટેલ હોસ્પિટલની સામેના ગ્રાઉન્ડમાં જાહેર સભાના સ્થળ સુધી રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના વિસ્તારની 7 વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા તો મોટી સંખ્યામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। તો આ રોડ શોમાં કચ્છી કોયલ ગીતા રબારી, ગાયક ઉમેશ બારોટ અને લોક સાહિત્યકાર પિયુષ ગઢવી પણ રોડ શોમાં જોડાયા હતા। રોડ શોમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પવર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી તો ભુજના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરીયો રંગ જોવા મળ્યો હતો। આ રોડ શોમાં કચ્છ ભાજપના પ્રભારી રાજ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા પણ જોડાયા હતા તો આ રોડ શો બાદ CR પાટીલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજવામાં આવી હતી। બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત જ્યારે મને ઉમેદવારી કરવાનો અને કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે આજે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિ, અમારા પ્રદેશના સૌ આગેવાનો, અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ અને લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે છેલ્લા 10 વર્ષથી કચ્છ અને મોરબીની જનતાનો પ્રેમ મળ્યો છે એવા સૌ લોકો અને અમારા કાર્યકર્તાઓના સહયોગથી આજે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। હું તમારા માધ્યમથી હું સૌનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું અને અપીલ કરું છું કે ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે અને કચ્છની જનતા 10 વર્ષ સુધી તમે બધાએ મને સહકાર આપ્યો છે, હું ફરી 5 વર્ષ માટે તમારો સહયોગ માંગુ છું। આજે જે પ્રમાણે એક ભવ્ય રોડ શોનું આયોજન થયું, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, સભાની અંદર પણ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા। આ બધાનો પણ હું ભારતીય જનતા પાર્ટી વતી અને વ્યક્તિગત રૂપે હું સૌનો આભાર અને ધન્યવાદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જનસભાને સંબોધિત કરતા TMC પર જોરદાર નિશાન સાધ્યું હતું। PM મોદીએ કહ્યું કે TMC ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં રામનવમીની ઉજવણીનો વિરોધ કર્યો પરંતુ સત્યનો વિજય થયો છે। તેમણે કહ્યું કે TMCના વિરોધ છતાં ભાજપ પશ્ચિમ બંગાળના વિકાસ માટે બધું જ કરશે। પીએમએ કહ્યું કે TMC ઘૂસણખોરોને સમર્થન આપે છે પરંતુ CAAનો વિરોધ કરે છે કે જે શરણાર્થીઓને નાગરિકતા આપે છે। જ્યારે કેન્દ્રીય એજન્સીઓ ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમના પણ હુમલો કરવામાં આવે છે। સંદેશ ખાલીની ઘટનાને યાદ કરતા PM મોદીએ કહ્યું કે સંદેશ ખાલીમાં મહિલાઓ સામે ગુનાઓથી આખો દેશ ચોંકી ગયો। તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને
ગુંડાઓને લીઝ આપે છે, તૃણમૂલ કોંગ્રેસના ઘૂસણખોરોને સમર્થન આપે છે, પરંતુ શરણાર્થીઓને નાગરિકતા આપતા કાયદો CAA નો વિરોધ કરે છે। અયોધ્યામાં રામનવમી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। આ દિવસે બપોરે 12:16 સૂર્ય કિરણો આશરે 5 મિનિટ સુધી રામલલ્લાના કપાળ પર તિલક કરશે। આ અદ્ભુત નજારાના શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન થાય તેના માટે અનેકવિધ તૈયારીઓ કરાઈ રહી છે। ભક્તો આ દિવસે રામલલ્લાના રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે। જો કે સુરક્ષા માટે મોબાઈલ જેવી વસ્તુઓ મંદિર પરિસરમાં લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે। શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે રામનવમીના કારણે અયોધ્યા આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાનના મસ્તક પર રામનવમીના દિવસે સૂર્ય કિરણો બપોરે 12:16 5 મિનિટ માટે અભિષેક કરશે। શ્રદ્ધાળુઓ સરળતાથી તેના દર્શન કરી શકે તેવી ટેકનિકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ 5 મિનિટનો દિવ્ય નજારો જોવા ભારે ભીડ થવાની સંભાવના છે, કે જેના માટે અમે સંપૂર્ણ તૈયારી કરી છે। ભક્તોને સુગમતાથી દર્શન થઈ શકે તેના માટે 4 દિવસ VIP દર્શન પાસ, મંગલા આરતી પાસ, શ્રૃંગાર આરતી પાસ તેમજ શયન આરતી પાસની પદ્ધતિ બંધ રખાઈ છે। તો સાથે જ કિલ્લાની નીચે બિરલા ધર્મશાળાની સામે શ્રી રામ જન્મભૂમિ પ્રવેશ દ્વાર પાસે યાત્રી સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે। अन्य समाचारों की बात करिए तो आणंद शहर में आज भाजपा उम्मीदवारे मुख्यमंत्री उपस्थिति में शक्ति प्रदर्शन साथ विजय संकल्प रेली योजी कलेक्टर कचेरी खाते जईने आणंद लोकसभा बैठक माटे पोतानो उम्मीदवारी पत्र भर्युं हतुं। आणंद लोकसभा बैठकना भाजपना उम्मीदवार मितेश पटेले वासंदा खाते पोताना निवास स्थाने सवारे पूजा अर्चना करी पोताना माता पिताना चरण स्पर्श करी आशीर्वाद प्राप्त कर्या बाद तेणे आणंद खाते पहोंच्या अने पोतानुं नामांकन कराव्युं हतुं। सीएम साहेब ની ઉપસ્થિતિ ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ ભારત દેશનું સંભાળવા જઈ રહ્યા છે, પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ એન્ડ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ રૂપે આશીર્વાદ આપવા આવ્યા હતા। એની સાથે આપણા ક્લસ્ટર હેડ નરહરી અમીન સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ, સૌ ધારાસભ્ય, સૌ સંગઠનના પદાધિકારી સાથે ભારતીય જનતા પાર્ટીના ગામડે ગામડેથી સૌ કાર્યકર્તાઓ આવ્યા હતા। સૌ વડીલશ્રીઓએ જે રીતે આશીર્વાદ મને આપ્યો છે એ રીતે જોતા 2019માં 2 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ અત્યારે 6 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છે। 42 માંથી 35 જિલ્લા પંચાયત આપણી સાથે છે, 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે છે। અને જે રીતનો માહોલ છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ લાભાર્થી આપણા જિલ્લામાં 10 લાખથી વધુ છે, ત્યારે પૂરો વિશ્વાસ છે કે આ સીટ 26 સીટ અને આણંદ જિલ્લાની સીટ 5 લાખથી વધુ મતોથી જીતી। સર હિન્દીમાં अन्य समाचार पर नजर करिए तो भर उनाळा वच्चे भरूचना पश्चिम विस्तार में सर्जाती लो वोल्टेज और वीज कापनी समस्या बाबते जीबी खाते आगेवानोनी रजूआत। भरूच शहरना पश्चिम विस्तार में छेल्ला केटलाय समयथी अनेक विस्तार में वीज पुरवठाने लईने समस्याओनो सामनो स्थानिको करता होवानी बूम उठी है। तो छासवारे लो वोल्टेज और वीज कापनी समस्याथी स्थानिको ત્રાહિમામ પોકારી उठ्या है। पश्चिम विस्तारना जे प्रश्नों जीबीना छे जे छेल्ला 2-4-5 महीनाथी प्रॉब्लम हल नथी थतो। वॉर्ड नंबर 1 અને 2 ना जेमां मम्मदपुरा वोल्टेज ड्रॉपना प्रश्नों छे, खाटकीवाना वोल्टेज ड्रॉपना प्रश्नों छे, खुर्शीद पार्कना प्रश्नों छे, साथे साथे ढालथी मम्मदपुरा सुधी जे रोड पહોળો करवानो छे जे प्रश्न, जे माटे थांभला हटाववाना जे प्रश्नोनुं काम अटकेલું છે ઘણા સમયથી તે બધા પ્રશ્નો છે। તે સિવાય ગ્રોસન પાર્કના ટીસી થાંભલો જે પડી જાય હોય એ પરિસ્થિતિમાં છે। જે તમામ પ્રશ્નો છે વિગતવાર સાહેબ સાથે ચર્ચા થઈ છે ને નવી ગેંગ હોળી પછી આવી ગઈ છે કે 2-3 દિવસમાં કામ ચાલુ કરશે એવું અમને ગેરંટી આપેલી છે। જો કામ પૂરું નહીં કરવામાં આવે તો અમે ચક્કા જામ આપીને અહીંયા જીબીને ઘેરાવો કરવાના છે। आज रोज अमे लोग जीबी ना अंदर आवेला छे। अमे जीबी ना अंदर अमारे जे वोल्टेज नी जे समस्या चाले छे ए समस्या ने लईने आज अमे लोग जीबी खाते आवेला छे। अने अमारे जे मुंडाफळिया ढांगरावाड़
ખાટકીવાડ, ડભોયાવાડ, બાયપાસ, ખુરશીદપાડ, જે વોર્ડ નંબર 2 ના અંદર જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં રોજ જ લો વોલ્ટેજની સમસ્યા ચાલી રહી છે. એની અમે લોકો લાસ્ટ 3 વર્ષથી એની અહીંયા રજૂઆત કરવા છતાં એ લોકો અમારું કોઈ સોર્ટ આઉટ કરતા નથી અને અહીંયા અમારી કોઈ સાંભળતું નથી. આજે અમે લોકો અહીંયા એમને લાસ્ટ ચેતવણી આપવા માટે આવેલા છે. જો આ વખતે જો અમારું કામ ના થયું અને અમારી પ્રોબ્લેમ સોલ્વ ના થઈ તો અમે લોકો અહીંયા આંદોલન પર ઉતરી. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં આગામી 24 કલાક છૂટાછવાયા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા અને જામનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરના કારણે વરસાદ પડી શકે છે. આવતીકાલે એટલે કે 17 તારીખે રાજ્યમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ ઉપરાંત ભાવનગર, દાહોદ, દેવભૂમિ, દ્વારકા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારના અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.